ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ફરી એકવાર મોટી જાહેરાત કરી છે। આજે સુરતમાં તેમણે જાહેરાત કરી છે કે ક્ષત્રિય સમાજ ફરી એકવાર ભાજપ સરકારના વિરુદ્ધ મેદાનમાં આવવાની ચીમકી આપી છે। તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર વિરુદ્ધ ફરીથી તેઓ મેદાનમાં ઉતરશે અને 22 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે। મળતી માહિતી મુજબ રાજ શેખાવતે ફરી એકવાર ભાજપ સરકાર સામે બાયો ચડાવી છે। આજે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી કરવામાં આવી હતી। આ ઉપરાંત ભાજપ સામે એક રેલીનું આયોજન કરતા તેમની કંપનીઓ પણ બંધ કરી દેવામાં આવી હોવાનું રાજ શેખાવતે જણાવ્યું હતું। આ સમગ્ર મામલે વિરોધ નોંધાવવા માટે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે। રાજ શેખાવતે જણાવ્યું કે 22 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે। રાજ શેખાવતના જણાવ્યા મુજબ આ ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં ગરાસદાર, કાઠી, કારડિયા, નાડોદા, હાટી, મહિયા, જાગીરદાર અને ઠાકોર વગેરે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।